શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે આપણને જો વરસભર સમય ન મળે તો નવરાત્રિના દિવસોમાં આપણે દુર્ગા સપ્તશતીના પાઠ કરીએ તો આપણને ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. વર્ષની 4 નવરાત્રિમાં આ ચૈત્ર નવરાત્રિ જે ગુપ્ત નવરાત્રિ કહેવાય છે તેનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધ કરવા માટે ગણાય છે. આધ્યાત્મિક ઉર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર તંત્રના પ્રયોગ, બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિ મહત્ત્વની ગણાય છે. ઘણા બધા ભક્તો ચૈત્રી નવરાત્રિમાં માતાની સાધના આપણને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે. નવરાત્રિમાં ખાસ કરીને જો દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો મનવાંછિત ફળની પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાં આવતી આધિ વ્યાધિ ઉપાધિ પણ દૂર થાય છે. જો આપણે આ ગુપ્ત ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના પાઠ સાંભળીએ છીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા પ્રાપ્ત થાય. દુર્ગા સપ્તશતીમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. માતાજીએ શા માટે કયા સ્વરૂપો ધારણ કર્યા અને કેવી રીતે અસુરોને માર્યા તથા તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવ્યું છે. જે લોકો ભગવતી દુર્ગા માતાનો પ્રેમપૂર્વક, ભક્તિથી, શ્રદ્ધાથી, સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે તેની પર માતાજીની કૃપા સિદ્ધ પ્રાપ્ત થાય. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું દુર્ગા સપ્તશતીના અધ્યાય 11-13. 11મા અધ્યાયમાં દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ તથા દેવી દ્વારા દેવતાઓને વરદાન. 12મા અધ્યાયમાં દેવી ચરિત્રાના પાઠનું મહાત્મ્ય. અધ્યાય 13માં સુરત અને વેશ્યને દેવીનું વરદાન વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. દેવીએ એ મોટા અસુરના ઇન્દ્ર શુંભને મારી નાખ્યો. અધ્યાય 12મો. તેથી વહીદેવ ઇન્દ્ર સહિત સઘળા દેવતાઓ કાત્યાયની દેવીની સ્તુતિ કરવા માટે ગયા, કારણ કે તેમણે અસુરને મારીને ઇષ્ટ લાભ આપ્યો હતો. એ દેવોનું મોઢું ઉઘાડેલા કમળ જેવું આનંદમય હતું. જે તારે શરણે દુખિયારાઓ આવે તેઓના તું દુઃખ નાશ કરનારી હે દેવી, તું કૃપા કર. હે અખિલ વિશ્વ જગતની માતા કૃપા કર. હે વિશ્વેશ્વરી કૃપા કર અને વિશ્વનું રક્ષણ કર. હે દેવી, તારો અધિકાર ચર અને અચર સર્વ વિશ્વ પર છે. હે દેવી, માત્ર તું જ એકલી આ જગતના આધારભૂત છે, કારણ કે મહી સ્વરૂપે સ્થિતિમાં થયેલી છે, પાણી સ્વરૂપે પણ તું જ વ્યાપેલી છે, તેથી કરીને જગત માત્ર જીવી શકે છે. હે દેવી, તું અલિપ્ય વીર્ય એટલે બહુ બળવાળી છે. હે દેવી, તું વૈષ્ણવી છે, તું જ શક્તિ, તું જ અનંત વીર્યા અને તું જ વિશ્વનું બીજ આદિ કારણ છે. તું પરમા એટલે મોટામાં મોટી માયા છે. આ સકળ વિશ્વને તે મોહમાં નાખ્યું છે. અને હે પ્રસન્ન મુખવાળી, આ સંસારમાં માત્ર તું જ મુક્તિ આપનારી છે. હે દેવી, 14 પ્રકારની વિદ્યા તે તું જ છે અને સમસ્ત ભેદો પણ તમારા અંશ જ છે. આ જગતની સઘળી સ્ત્રીઓમાં તારો અંશ છે. તે એકલીએ જ સઘળું જગત પૂરું કરી નાખ્યું છે. હે અંબિકા માતા, તમારી સ્તુતિ અમે કઈ રીતે કરીએ? પરોક્ષિત કરીએ કે અપરોક્ષિતથી કરીએ? હે દેવી, તમે સર્વે ભૂતા છો તેમજ સ્વર્ગ અને મુક્તિના આપનારા છો. હે દેવી, એ જ તમારી પરમ શ્રેષ્ઠ સ્તુતિ છે. કાળા, કાષ્ટ વગેરે વખતના રૂપો તે તમારા છે. પરિણામ પ્રયાદાયની માતા છો. હે સકળ વિશ્વની વિનાયક શક્તિ નારાયણી, અમે તને નમીએ છીએ. તમે સર્વ કાર્યમાં મંગલમય છો. હે શિવા, તમે સર્વ અર્થના સાધક રૂપ છો. હે શરણે જવા લાયક, હે 3 આંખવાળા, હે ગૌરી અને નારાયણી માતાજી, અમે તને નમીએ છીએ. તું આ જગતના સૃષ્ટિ સ્થિતિ અને વિનાશની શક્તિ રૂપ અને સનાતની છે. તું સઘળા ગુણોનો આશ્રય છે. તું ગુણમયી છે. હે નારાયણી, અમે તને નમીએ છીએ. તારે આશ્રય આવેલા શરણાગતો જે દુઃખથી પીડાય તેઓના દુઃખથી તેને બચાવનારી માતા,
તું સર્વના દુઃખ નાશ કરનારી છે. હે કલ્યાણી નારાયણી દેવી, અમે તમને નમીએ છીએ. હે હંસયુક્ત વિમાનમાં બેસનારા હે બ્રહ્માણી માતાજી, તમારા હાથમાંના કમંડળમાંના જળનું ચિંતન કરનારી હે નારાયણી, અમે તમને નમીએ છીએ. હે દેવી ત્રિશૂળ ચંદ્ર અને સાપના શણગારવાળી તથા આખલા પર બેઠેલા હે માહેશ્વરી હે નારાયણી, અમે તમને નમીએ છીએ. હે પવિત્ર દેવી, તમે મોર તથા કુકડાઓથી ઘેરાયેલા છો અને તમે મોટી મોટી શક્તિઓ ધારણ કરો છો. એવા કૌમારી રૂપે વ્યાપાલ નારાયણીને અમે નમીએ છીએ. શંખ ચક્ર ગદા તથા સારંગા નામનું ધનુષ્ય એ જેણે ધારણ કરેલા છે એવા વૈષ્ણવી માતા કૃપા કરો. હે નારાયણી, અમે તમને નમીએ છીએ. તમે મહાચક્ર હાથમાં ગ્રહણ કર્યું અને દાઢ વડે પૃથ્વીને ઉંચકી લે એવા વરાહ અવતારી શિવા જે છે તેમને અમે નમીએ છીએ. હે દેવી, તે નૃસિંહ અવતાર લીધો અને દૈત્યોને મારવાને ઉદ્યમ કીધો તથા 3 લોકનું પરિત્રાણ કર્યું એવા હે માતાજી નારાયણી, અમે તમને નમીએ છીએ. સુંદર મુંગટવાળા અને હાથમાં વ્રજ લીધેલું તથા જેને ઉજ્જવળ 1000 આંખો છે એવા એદ્રી માતાજીએ વૃતને મારી નાખ્યો એ એદ્રી રૂપના નારાયણી માતાને અમે નમીએ છીએ. તમે શિવદૂતી સ્વરૂપે દૈત્યોના મહાદળનો નાશ કર્યો એવા ઘોર રૂપવાળા અને જેણે મોટી ગર્જના કરી છે એવા નારાયણીને અમે નમીએ છીએ. જેની દાઢો અને વદન ભયંકર છે તથા ગળામાં માથાની માળા પહેરેલી છે એવી ચૂંડ અને મુંડ નામના દૈત્યોને મારનારી ચામુંડા નારાયણીને અમે નમીએ છીએ. હે દેવી, તું જ લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ અને મહામાયા છે. હે નારાયણી, અમે તને નમીએ છીએ. તું જ મેઘા, બુદ્ધિ, સરસ્વતી, શ્રેષ્ઠ સુંદરી, ઐશ્વર્ય, રજોગુણી અને તામસ દેવી છે. તું જ આ જગતની નિયંતા છે. અમારા પર કૃપા કર, અમે એવી નારાયણીને નમીએ છીએ. હે સર્વ સ્વરૂપા, સર્વશક્તિમાન અને સર્વ ઐશ્વર્યવાન દેવી, તમે અમારું ભય થકી રક્ષણ કરો. હે દુર્ગા દેવી, અમે તમને નમીએ છીએ. 3 આંખો થકી શોભાયમાય વંદન શોભે એવા કાત્યાયની માતાજી, અમારું સર્વ ભીતિથી રક્ષણ કરો. અમે તમને નમીએ છીએ. હે ભદ્રકાળી માતા, અસુરોનો ઘાણ કાઢનારા અતિ ઉગ્ર ચમકતા તમારા ત્રિશૂળથી અમારો ભય મટાડો. અમે તમને નમીએ છીએ. હે દેવી, જ્યારે તે ઘંટ વગાડ્યો ત્યારે એના અવાજથી આખું જગત ભરાઈ ગયું અને દૈત્યનું તેજ નાશ પામ્યું. હે દેવી, અમે તારા છોકરા જેવા છીએ, તેમનું પાપથી રક્ષણ કરો. તમારું શોભાયમાન ખડક તલવાર જે અસુરોના લોહીરૂપી કાદવથી ખરડાયેલું છે અને આપના ઉજ્જવળ કરને શોભાવે છે, તે હે દેવી ચંડિકા, અમે તમને નમેલા છીએ, તેમનું રક્ષણ કરો. તૃષ્ણા સંતોષ પામેલી દેવી, તું સઘળા રોગોનો નાશ કરે છે, પણ જો તું રૂષ્ટા રીસે ભરાય તો અમારા સઘળા મનોરથોનો તું નાશ થાય છે. ત્યારે આશ્રયે આવેલાની વિપત્તિઓ નાશ પામે છે. તારે આશ્રયે આવેલા બીજાને પણ આશ્રય આપનારા થાય છે. વિદ્યામાં, શાસ્ત્રમાં, વિવેકરૂપી તેજમાં ને વેદવાક્યમાં તારા વિના બીજું કોણ છે? મમત્વમાં ગરગ થઈને મોટા અંધકારમાં આ વિશ્વ ભરમાઈ રહ્યું છે એ બધી તારી લીલા છે. જ્યાં રાક્ષસો અને વિષવાળા નાગ રહે, જ્યાં દુશ્મનો અને બળવાન ડાકુઓ રહે, જ્યાં દાવાનળ લાગેલો રહે ત્યાં અને ભય દરિયાની મધ્યે પણ તમે જ રક્ષણ કરો છો. એ રીતે તમે વિશ્વનું રક્ષણ કરનાર છો. હે વિશ્વેશ્વરી, તું વિશ્વેશનું પરિત્રાણ કરે છે. હે વિશ્વાત્મિકા, તું વિશ્વને ધારણ કરે છે. તું વિશ્વે એટલે બ્રહ્મા, શિવ અને વિષ્ણુને પણ નમવા યોગ્ય છે. નમ્ર થઈને જે તારી કોઈ ભક્તિ કરે તેઓ, હે દેવી, વિશ્વના આશ્રયરૂપ થાય છે. આ લોકમાં નવલકાર છે. હે દેવી, અમારા પર કૃપા કર અને હમણાં જેમ તે શુંભ અને નિશુંભ એ અસુરો મારીને અમારું રક્ષણ કર્યું, તેમ દરરોજ અમારું દુશ્મનો થકી રક્ષણ કર. જગતના બધા પાપોને હે દેવી ઉતાવળે નાશ કર.
મરકી વગેરે ઉત્પાત પેદા કરનાર મોટા રોગોનો તું સમૂળગો નાશ કર. વિશ્વના દુઃખો નાશ કરનારી દેવી, અમે તારે શરણે નમેલા છીએ, તેઓના પર કૃપા કર. આ ત્રણેય લોકમાં વસનાર માણસોને અને દેવોને તમે વરદાન આપનારા થાવ. હે દેવી, તમને નમસ્કાર હો. દેવી બોલ્યા કે તમને જેની મનમાં ઈચ્છા હોય તેનું વરદાન તમે સઘળા દેવગણો પસંદ કરીને માગો. હું વરદાન આપવા તૈયાર છું. તમે જગતના ઉપકાર અર્થે જે માગશો ને તે હું આપીશ. દેવતાઓ બોલ્યા કે સર્વ પ્રકારથી બધાઓને શમન કરનારા અને અખિલ ત્રિલોકના ઈશ્વરી, હમણાંની માફક અમારા વેરીઓને નાશને અર્થે તું કાર્ય કરનારી થા. દેવી બોલ્યા કે વૈવત્સર મન્વંતરમાં 28મા યુગને વિશે કળયુગની છેપ આરંભમાં શુંભ નિશુંભ દૈત્યો ફરી ઉત્પન્ન થશે. એ વખતે નંદ ગોવાળિયાને ત્યાં યશોદાને પેટે હું અવતાર લઈશ. એ અસુરોનો નાશ કરીને વિંધ્યાચળ પર્વત પર નિવાસ કરીશ. પછી રૌદ્ર રૂપે પૃથ્વી પર અવતાર લઈશ અને પ્રચિત નામના મોટા દાનવોને મારીશ અને સઘળા ઉગ્ર પ્રચેવિત નામના મહા અસુરોનું ભક્ષણ કરીશ. દાડમના ફૂલ સરખા મારા દાંત લાલ થશે. તેથી કરીને મને સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોકમાં માનવો રક્ત દંધિકા કહેશે અને એ નામથી મારી સ્તુતિ કરશે. પૃથ્વી પર 100 વર્ષ સુધી બિલકુલ વૃષ્ટિ થશે નહીં. મુનિઓ મારી સ્તુતિ કરશે એટલે હું સ્વયં અવતાર લઈશ. હું 100 આંખો વડે મુનિઓ ભણી જોઈશ. તેથી માણસો મને સતાક્ષી કહેશે. જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી પ્રાણ ધારણને અર્થે અખિલ લોકોને મારા દેહ વડે ઉત્પન્ન થયેલી દરિયાઈ લીલોતરી આપી હું ભરણ પોષણ કરીશ. તેથી કરીને શાકંભરી એ નામથી હું આ જગતમાં વિખ્યાત થઈશ અને દુર્ગ નામના અસુરને મારીશ. તે જ વખતે દુર્ગ નામના દૈત્યનો વધ કરીશ. તેથી કરીને દુર્ગાદેવી એ નામથી હું વિખ્યાત થઈશ. ફરી હું હિમાચલ પર્વત પર એક ભયંકર રૂપ ધારણ કરીશ અને મુનિનું પરિત્રાણ કરવા માટે રાક્ષસોને મોંમાં મૂકી કોળિયા કરી જઈશ. તેથી સઘળા મુનિઓ નમ્ર થઈ મારી સ્તુતિ કરશે. તેથી કરીને મારું નામ ભીમાદેવી પડશે. વળી જ્યારે પણ અરુણ નામનો દૈત્ય ઉત્પન્ન થઈને 3 લોકોને પીડા કરશે ત્યારે હું ભમરાનું રૂપ લઈશ અને અસંખ્ય ભમરાનું મારું સૈન્ય બનાવીશ. 3 લોકના કલ્યાણ માટે તે મોટા અસુરને મારી નાખીશ. એ વખતે લોકો ભામરી એ નામથી મારી સ્તુતિ કરશે. એ રીતે જ્યારે જ્યારે જગતે દુઃખ દેનારા દાનવો ઉત્પન્ન થશે ત્યારે હું અવતાર લઈને એ દુશ્મનોનો હું નાશ કરીશ. આ પ્રમાણે માર્કંડ્ય પુરાણનો દેવી મહાત્મ્ય વિશેનો નારાયણી સ્તુતિ એ નામનો 11મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 12મો. દેવી બોલ્યા કે જે માણસ હંમેશા મારું આ સ્તોત્ર વાંચે કે પાઠ કરે તેઓની સકળ બાધાઓનો હું સસંદેહ નાશ કરીશ. મધુકેટમનો નાશ અને મહિષાસુરનો ઘાત એ વિશેના મારા મહિમાનું જે કોઈ કીર્તન કરે તથા શુંભ નિશુંભની કથાનો પાઠ કરશે, 2 યજ્ઞની 8મ 14 ને 9ને દાડે જેઓ આ મારા મહાત્મ્ય ભક્તિથી શ્રવણ કરશે તેઓને કોઈ દુષ્કૃત્ય નડતું નથી તથા નઠારા કામથી ઉત્પન્ન થતી પીડા પણ તેમને થતી નથી. તે કોઈ પણ દાડો દરિદ્ર થતો નથી. તેના સગા વહાલાનો કદી વિયોગ થતો નથી. શત્રુ થકી તેને ભય ઉત્પન્ન થતો નથી. શસ્ત્ર, અગ્નિ તથા પાણીથી તેની ઘાત કદી થતી નથી. એટલા માટે મારું આ મહાત્મ્ય એક ચિત્તે કરીને હંમેશા વાંચવું અને પૂર્ણ ભક્તિથી સદા શ્રવણ કરવું પરમ કલ્યાણકારક છે. અશેષ ઉપપ્રસંગો જેવા કે મહામારી જ્યારે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અને આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક એમાંના કોઈ પણ દુઃખની વખતે આ મારું મહાત્મ્ય સાંભળવાથી દુઃખનો નાશ થાય છે. જે માણસ સ્થિર ચિત્તથી આ મારા સ્તવનનો પાઠ કરે તેને હું સઘળા પાપથી મુક્ત કરું અને તેની પાસે હંમેશા હું રહું છું. બલિદાન આપતી વખતે સઘળી પૂજામાં, અગ્નિ કાર્યમાં અને મહોત્સવના એ સઘળા પ્રસંગોમાં દેવીનું આ ચરિત્ર ઉચ્ચારણ અને શ્રવણ કરવા યોગ્ય છે. જાણે કે અજાણે બલિદાન આપે, પૂજા કરે, અગ્નિમાં હવન કરે તે વખતે હું પ્રીતિથી માની લઉં છું.
વર્ષો વર્ષ સતત કાળમાં જે મારી મહાપૂજા કરે અને મારું મહાત્મ પૂર્ણ ભક્તિથી સાંભળે છે, તેની સઘળી બાધાઓ નાશ પામે અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે, છોકરા પણ થાય છે, એવું સુખ મારી મહેરબાનીથી મળે એમાં કોઈ શક નથી, એમ દેવી કહે છે. મારું આ મહાત્મ અને જેઓ આ શુભ ઉત્પન્નપતિ સાંભળે તેઓને યુદ્ધમાં પરાક્રમ મળે અને નિર્ભય થાય છે, તેના સઘળા શત્રુઓ નાશ પામે અને તેને કલ્યાણ મળે. મારું મહાત્મ સાંભળનાર પુરુષના આખા કુળમાં આનંદ રહે, સઘળે ઠેકાણે શાંતિ કરવું તથા નઠારા સ્વપ્નો દોષ, ઉગ્ર ગ્રહ પીડા એ સઘળા પ્રસંગોમાં મારું મહાત્મ શ્રવણ કરવું, સઘળા રોગો, દારૂણ, ગ્રહ પીડાનો નાશ થાય અને નઠારા સ્વપ્નો સારા થાય છે. પૂતનાદી બાળગ્રહો થકી પીડા પામતા બાળકોની શાંતિને અર્થે તથા તૂટેલી પ્રીતિ સાધવાને અર્થે આ મારું સ્ત્રોત્ર ઉત્તમ સાધન છે. અશેષ દુર્વૃત્તોના બળની હાનિ તથા રાક્ષસો, ભૂત પિચાસો વગેરેનો આ સ્ત્રોત્રનો પાઠ કરવાથી વિનાશ થાય. આ મારું સઘળું ચરિત્ર મારી સંદારિક છે. ઉત્તમ પુષ્પ, પશુ, અધ્ય, ધૂપ, ગંધ અને દીપ વગેરે જેઓ મને અર્પણ કરશે તથા બ્રાહ્મણોને જમાડશે તથા હોમ કરશે તથા વિવિધ પ્રકારના ભોગ મને જમાડશે તથા દાનો આપશે, એ બધું 1 વર્ષ સુધી જો રોજ કરશે તો એના પર મારી પ્રીતિ થાય. એવી જ પ્રીતિ આ ચરિત્ર એકવાર દરરોજ સાંભળવાથી થાય અને પાપનાશ થાય અને આરોગ્ય મળે છે. મારા જન્મની કથા સાંભળવાથી સઘળા પ્રાણીઓથી રક્ષા થાય છે. દુષ્ટ દૈત્યોનો મેં યુદ્ધમાં સંહાર કર્યો એ સાંભળનારનું યુદ્ધમાં રક્ષણ થાય છે. તમે અને બ્રહ્મર્ષિએ જે સ્તુતિ કરી તે સાંભળવાથી માણસોને વેરકૃત ભય ઉત્પન્ન થશે નહીં. બ્રહ્માએ કરેલી સ્તુતિ સાંભળવાથી સારી બુદ્ધિ મળે. કદાચ કોપ અરણ્યની અંદર દાવાનળથી ઘેરાયેલો હોય, દસ્યુ આતરી વળ્યા હોય, શત્રુઓથી ઘેરો વળ્યો હોય, વનમાં સિંહ, વાઘ કે જંગલી હાથીઓ મારવા આવ્યા હોય, રાજાએ ક્રોધાયમાન થઈને બંદીખાનામાં નાખવાનો હુકમ ફરમાવ્યો હોય, વધ થતો હોય, વાયુના વંટોળથી મોટા સમુદ્રમાં ડૂબતો હોય, દારૂણ સંગ્રામમાં શસ્ત્રોના ઘા પડતા હોય અને આવી મોટી ભારેમાં ભારે અડચણોથી ઘેરાયેલો દુખિયારો હોય, એવો માણસ જો આ ચરિત્રનું સ્મરણ કરે તો સર્વ સંકટોથી તરત મુક્ત થાય અને મારા પ્રભાવથી સિંહાદી પ્રાણી તથા દસ્યુ વગેરે દુશ્મનો મારા ચરિત્રનું સ્મરણ કરવા માત્રથી દૂર થાય છે. ઋષિ બોલ્યા કે મહાપરાક્રમી ભગવતી ચંડિકા માતાએ ઉપર પ્રમાણે બોલી. દેવોને જોતાં જ માતાજી અંતર ધ્યાન થઈ ગયા અને દેવોને પહેલાં પ્રમાણે પોતાનો અધિકાર પ્રાપ્ત થયો. દેવતાઓ પોતાના દુશ્મન દૈત્યોના મોતથી યજ્ઞભાગ વગર અડચણો ભોગવતા હતા. દેવીએ દેવતાના દુશ્મન શુંભને મારી નાખ્યું. જગતનો નાશ કરવાને માટે તૈયાર એવો મહાઉગ્ર પરાક્રમી નિશુંભ જે મહાવીર્યવાન હતો, તેણે દેવીને મારી નાખ્યો અને બાકીના જે થોડા અસુર જીવ્યા હતા તે પાતાળમાં ચાલ્યા ગયા. તો હે રાજા, એવા ભગવતી સર્વ દેવી સર્વકાળ સદા હાજર છે અને જ્યારે જ્યારે પાપી દૈત્યો પીડા કરે ત્યારે જ્યારે જગતના પરિપાલન અર્થે અવતાર લે છે. હે દેવી, જગતને મોહ પમાડે છે, એ વિશ્વનું સર્જન પણ કરે. જો એની ભક્તિ કરે તો વિજ્ઞાન પ્રાપ્ત થાય અને જ્યારે તે સંતોષ પામે ત્યારે સંપત્તિ આપે છે. તો હે સુરથ રાજા, એ દેવીથી સકળ બ્રહ્માંડ વ્યાપ્ત થઈ ગયું છે. મહાકાળી, મહાકાળ અને મહામારી પણ એના સ્વરૂપો છે. પ્રલયકાળે એનું સ્વરૂપ મહામારી છે. ઉત્પત્તિ કાળે એનું સ્વરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કરનારું અને એ રીતે તે સનાતની દેવી છે. માણસોની આબાદાનીના વખતમાં તે જ લક્ષ્મીની વૃદ્ધિ કરનારી, તેના અભાવમાં લક્ષ્મીનો વિનાશ થાય છે. પુષ્પ, ગંધ અને ધૂપ વગેરેથી જે કોઈ દેવીનું પૂજન કરે તેને પૈસા, પુત્ર અને ધર્મ કાર્યમાં મતિ થાય તથા મર્યા પછી તેને શુભ ગતિ મળે. આ પ્રમાણે માર્કંડ્ય પુરાણનો 12મો અધ્યાય જે સાર્વણિક મન્વંતરમાં બનવાનો છે તેમાં દેવીના મહાત્મ વિશેના ભગવતીના વાક્ય છે તે પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 13મો.
ઋષિ બોલ્યા કે હે સુરથ રાજા, આ મેં તને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું છે. એ દેવી પોતાના પ્રભાવ વડે જગતને ધારણ કરે છે. ભગવત વિષ્ણુની માયાથી આ બધી વિદ્યા રચી છે. તેથી કરીને હે રાજા, તું અને આ વેશ્ય તથા અન્ય વિવેકી મોહ પામેલા છે અને મોહને પમાડે છે. માટે હે રાજા, તું તે માતાજી પરમેશ્વરીને શરણે જા. કારણ કે દેવીની આરાધના કરવાથી આ લોકના સર્વ સુખ તથા સ્વર્ગ અને અપવર્ગ પ્રાપ્ત થાય છે. માર્કંડ્ય કહે છે કે એ પ્રમાણે એના વચન સાંભળી તે રાજા સુરથે ઘણા ભાગ્યશાળી વ્રતધારી તે ઋષિને પ્રણામ કર્યા. પોતાનું રાજ્ય જતું રહ્યું તેથી રાજા અતિશય ખેદ પામ્યો હતો. તે મહામુનિ હવે તે રાજા અને વેશ્ય તરત તપ કરવા ગયા. અંબિકા દર્શનની ઈચ્છાએ નદી કાંઠે તપ કરવા લાગ્યા. તે રાજા અને વેશ્ય દેવીનું સૂક્ત જપતા હતા. તેઓએ ત્યાં દેવીની માટીની મૂર્તિ બનાવી. તે મૂર્તિને તેઓ પુષ્પ, ધૂપ, અગ્નિ અને તર્પણ વગેરેથી દરરોજ પૂજા કરવા લાગ્યા. કેટલાક દિવસો સુધી તો થોડું ખાતા હતા, પછી તદ્દન નિરાહારી રહી પોતાનું બધું જ ચિત્ત દેવીમાં અર્પણ કર્યું અને તેઓ દેવીને બલિદાન આપવા લાગ્યા. એટલું જ નહીં પણ પોતાના શરીરનું લોહી કાઢી દેવીને અર્પણ કરવા માંડ્યા. એ પ્રમાણે તેઓએ દેવીની 3 વર્ષ સુધી આરાધના કરી. જગતધાત્રી ચંડિકા તેઓની સેવાથી સંતુષ્ટ થયા અને દર્શન આપી બોલ્યા. દેવી બોલ્યા કે હે રાજા, તું અને આ વેશ્ય જે અર્થે મારી પ્રાર્થના કરો છો તે તમારે અર્થે હું સંતોષ પામેલી પૂર્ણ કરીશ. માટે તમે માગો, હું પ્રસન્ન થઈને આપું છું. માર્કંડ્ય કહે છે કે તે રાજાએ એવું માગ્યું કે મને બીજે જન્મે રાજ્ય મળે તથા આ જન્મમાં પણ મારું જે રાજ્ય મારા શત્રુઓએ લઈ લીધું છે તે મને પાછું મળે. પછી વેશ્ય માગ્યું કે મને જ્ઞાન આપો, કારણ કે મારું મન સંસાર પરથી ઉઠી ગયું છે. તેથી વેશ્યે મમત્વથી છૂટવાનું જ્ઞાન માગ્યું. એ સાંભળીને દેવી બોલ્યા કે થોડા વખતમાં હે રાજા, તને તારું રાજ્ય પાછું મળશે. તારા શત્રુઓ નાશ પામશે અને તું રાજ્ય ઘણા દાડા ભોગવી પછી મરી જઈશ અને વિત્સ નામના દેવતાને બેઠે ફરી જન્મ લઈશ અને તું પૃથ્વી પર સાર્વણિક નામનો મનુ થઈશ. પછી વેશ્યને દેવીએ કહ્યું કે હે વેશ્ય, તું જે માગે છે તો તે જ્ઞાન પણ તને મળશે. માર્કંડ્ય ઋષિ કહે છે કે આ પ્રમાણે દેવીએ બંનેને ઈચ્છેલા વરદાન આપ્યા. પછી તેઓએ દેવીની ભક્તિ સાથે સ્તુતિ કરી. એ પ્રમાણે દેવીનું વરદાન પામીને સુરથ રાજા બીજે જન્મે વિવસ્વત સૂર્યને પેટે સાવર્ણી મુનિનો અવતાર પામશે. ઇતિ શ્રી માર્કંડ્ય પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી ભગવતી મહાત્મયે સુરથ વેશ્ય ઔવર્તમ પ્રદામ નામનો 10મો અધ્યાય પૂર્ણ થયો. એ પ્રમાણે માર્કંડ્ય પુરાણો સાર્વણિક મન્વંતરમાં સુરત અને વેશ્યનું વરદાન મેળવવા બાબતનો 13મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.